સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આશરે 3.5 લાખ પશુપાલકો માટે સાબર ડેરી તરફથી મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે। સાબર ડેરી દ્વારા વર્ષ 2025-26ની ભાવ ફેર એટલે કે રિટેઇન્ડ મનીની રકમ આગામી 29 જૂનના રોજ પશુપાલકોના ખાતામાં ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ડેરી ખાતે મળેલી બોર્ડ મીટિંગમાં આ આખરી મહોર મારવામાં આવી છે। સાબર ડેરી દ્વારા આ વર્ષે વાર્ષિક સરેરાશ ભાવ 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટ જાહેર કરાયો છે, જે ગત વર્ષના 995 રૂપિયાના ભાવ સાપેક્ષે પ્રતિ કિલો ફેટે 12 રૂપિયાનો સીધો વધારો દર્શાવે છે। ગત વર્ષે સાબર ડેરીએ પશુપાલકોને કુલ 522 કરોડ રૂપિયાની ભાવફેર રકમ ચૂકવી હતી, જ્યારે આ વર્ષે કુલ 560 કરોડ રૂપિયા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને ચૂકવવામાં આવશે। ગત સાધારણ સભામાં ચેરમેન અને નિયામક મંડળ દ્વારા ભાવફેરની રકમ જૂન મહિનાના અંત સુધીમાં ચૂકવવાનો જે વાયદો કરાયો હતો તેને અનુસરીને આ વર્ષે પણ 29 જૂનના રોજ બંને જિલ્લાની અંદાજે 1800 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં આ રકમ સીધી જમા કરાવી દેવામાં આવશે। સાબર ડેરીના આ નિર્ણયથી લાખો પશુપાલકોને ચોમાસા પૂર્વે મોટો આર્થિક લાભ અને રાહત મળશે। આજરોજ જે મીટિંગ મળી એમાં જે અમે દર વર્ષે જે આપણે રિટેન મની ચૂકવતા હોય એટલે કે અમે વર્ષ દરમિયાન જે પુલિંગ રેટ આપતા હોય આ વર્ષે આપણે 850 રૂપિયા 2025-26માં આખું વર્ષ ચૂકવેલો હતો અને ત્યારબાદ જે રિટેન મની અમારી જોડે રહેતી હોય છે અમે દર વર્ષે જૂન મહિનાની આજુબાજુ આપતા હોય છે। ગઈ વખતે આપણે સાધારણ સભામાં અમારા ચેરમેનશ્રી અને અમારા નિયામક મંડળે જે વચન આપ્યું હતું કે ભાઈ 30/6 પહેલાં આપણે રિટેન મનીની રકમ ચૂકવી દઈશું પશુપાલકોને અને એનું વચન અમે પાડ્યું છે અને આજે મિટિંગમાં નિર્ણય લઈ અને આપણે જે ગઈ વખતે જે 995 રૂપિયા પર પ્રતિ કિલો ફેટ જે ચૂકવ્યા હતા ફાઇનલ રેટ એ આ વર્ષે આપણે 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવાના છીએ। એટલે જે 12 રૂપિયાનો પ્રતિ કિલો ફેટે વધારો કર્યો। અમે ગઈ વખતે ટોટલ 522 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા, આ વખતે આપણી ટોટલ જે રિટેન મનીની રકમ છે 560 કરોડ રૂપિયા છે। કહી શકાય સાહેબ જે પ્રકારે આમાં દ્રષ્ટિ કેવું ટકા બોલવામાં તકલીફ એ થતી કે એના કાઉના મિલ્કના ફેટ અને બફેલો મિલ્કના ફેટ એ અલગ અલગ રહેતા હોય છે। એટલે જે અગાઉ ટકામાં આપણે બોલીએ તો ટકામાં દરેકની ટકાવારી જુદી જુદી થતી હોય છે, એટલે ટકા આપણે ન બોલીએ પણ 15%ની ઉપર રહેશે ટકા ભાવ ફેર અંદાજે।